કેદાર હોટલ થઈ તેથી અમે જમવા આવી છીએ વારંવાર, અને હજી સુધી એનો ટેસ્ટ એવો ને એવો જ છે, એમાં કાંઈ ઘટતું નથી. Hi everyone, I come with a new blog. Kedar Thad in the Jodhpur, most popular and most popular restaurant in the Jodhpur. તો મિત્રો આજે એક નવા જ વિડીયો સાથે તમને લઈને આવી ગયો છો. જે કેદાર થાળ જે જેતપુરમાં આવેલું છે એમની મેન હાઇલાઇટ તમને કહી દઉં તો જે ચાઇનીઝ છે, પંજાબી છે, અને ખાસ કરીને એમની જે સ્પેશિયલ કેદાર થાળ જે થાળી છે ગુજરાતી સાહેબ, 130 રૂપિયામાં, માત્ર જસ્ટ 130 રૂપિયામાં અનલિમિટેડ. અને એનો ટેસ્ટ લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. અને ખાસ એમની જે વાનગી બીજી છે જે ઢોસા છે લોકોમાં ફેમસ, અને જેતપુર ફેમસ એવું જે કેદાર થાળ સ્પેશિયલી એમની જે અવનવી વાનગી એનો ટેસ્ટ લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. તો આપણે વધારે વાત નહીં કરીએ, વિડીયોની શરૂઆત કરશું. લેટ્સ સ્ટાર્ટ ધ બ્લોગ. હું કેદાર થાળ રેસ્ટોરન્ટનો ઓનર છું, જ્યાં આપણી રેસ્ટોરન્ટ સરદાર ચોક, નકલંગ આશ્રમ રોડ, કેનાલ પાસે આવેલી છે. જ્યાં ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ તથા સાઉથ ઇન્ડિયનનો ભરપૂર ટેસ્ટ તમને મળી જવાનો છે. અને ખાસ કરીને ગુજરાતીમાં જોવા જાવ તો 130 રૂપિયામાં ભરપૂર ફૂલ પેટ તમે અનલિમિટેડ જમી શકવાના છો. આપણે ગુજરાતી થાળીમાં દરરોજ બટેટાનું શાક અને નેચરલ, ક્યારે તમને એસિડિટી ના થાય, પ્લસમાં આપણે ગુજરાતી દાળ છે, બરોબર છે, છોલે ચણા છે, દરરોજ પ્રકારે અલગ અલગ, એક પણ અઠવાડિયામાં કોઈ વારે ચણા આપણે છે દરરોજ અલગ અલગ આવતા હોય. પ્લસ એ લીલોતરી છે, દરરોજ અલગ અલગ લીલોતરી ખાવા મળે છે. ક્યારેય પણ રિપીટ નથી થતું કોઈ પણ શાક, સવાર સાંજ દરરોજ અલગ અલગ. ઊંધિયું છે, રજવાડી ઢોકળી છે, બધું અલગ અલગ મળશે આપણે ખાવામાં. અને આમ તો જો રોટલી તો જો ફૂલે ભગવાન, ખાલી ફૂલકા રોટલી ગરમા ગરમ. આમ તો જો, અને આપણે ઘરના ઘઉં ધરાવેલા રોટલી બનાવી, નેચરલ પ્યોર, કાંઈ ઉપાધિ જ નહીં. તમે રોટલી જોવો ખાલી, મારા 5 ખાતું 6 ખાઈ જાય રોટલી. અહીંયા તમને બપોરે અને સાંજના સમયે પાર્સલ પણ મળી જ જવાના છે, એટલે તમારે કઈ ઉપાધિ નથી. જેટલા પણ જોતા પાર્સલ, જેટલા જોતા હોય એટલા તાત્કાલિક તમને પાર્સલ મળી જવાના છે ગરમા ગરમ. આપના કોઈ પણ શુભ પ્રસંગ, મેરેજ હોય કે બર્થડે પાર્ટી હોય કે શ્રીમંત હોય, કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તમારી કસ્ટમાઇઝ આઈટમ, કોઈ પણ સ્વીટ છે, ફરસાણ છે, સમોસા, ભજીયા, કોઈ પણ આઈટમ છે તમે કસ્ટમાઇઝ કરશો તે મેનુ અહીંયા બનાવી આપવામાં આવશે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં જોવા જાય તો શ્રીખંડ, અમારું ખુદનું બનાવેલું શ્રીખંડ છે. અલગ અલગ ફ્લેવરમાં તમને શ્રીખંડ મળી જવાના છે. ક્યારેય તમને ગળું ભરવાની કે ગળું બેસવાની તકલીફ ના થાય એ પ્રમાણે નેચરલ પ્રીમિયમ આઈટમ બનાવવામાં આવે છે. આપણા મેનુમાં જોવા જાય ને તો સૌપ્રથમ સેન્ડવિચ છે, નાસ્તામાં ચાઇનીઝ ફૂડ છે, કાઠિયાવાડી છે, ફ્રાઈડ રાઈસ છે, પનીર છે, કાજુની આઈટમ છે, ફુલકા રોટલી તથા નાના છોકરાઓ માટે છે તો ઢોસાની અવનવી બધી વેરાયટી અહીં મળી જ જવાની છે. અહીંથી બીજે ક્યાંય જવાની જરૂર ન પડે, બધી આઈટમ એક જ જગ્યાએથી મળી જવાની છે.
અને ઢોસામાં પણ તમે જોઈ શકો છો, બારે બેસીને પણ તમે ગરમીમાં અહીંયા બેસીને તમે ઢોસાનો આનંદ લઈ શકો છો. આપણી પાસે ખૂબ ઢોસાની રેન્જ છે, બરોબર. અહીં બારે બેસીને પણ તમે ઢોસા ખાઈ શકો છો, અંદર બેસીને પણ ઢોસા ખાઈ શકો છો. તથા ઘરે બેઠા પણ તમારે જો ખાવાની ઈચ્છા હોય, અહીંયા આવવાની તમારે જરૂર નથી. અમે અહીંથી ફૂડ ડિલિવરી પણ કરી આપીએ, તથા આપણા ડિલિવરી પાર્ટનર ગ્રેપ્ટો તથા અમે પણ ડિલિવરી કરી આપીએ. તદ્દન નજીવા દરેથી આપના ઘરે અમારું ફૂડ છે એ તમારા ઘરે પહોંચી જવાનું. કેદાર હોટલ થઈ તેથી અમે જમવા આવી છીએ વારંવાર, અને હજી સુધી એનો ટેસ્ટ એવો ને એવો જ છે, એમાં કાંઈ ઘટતું નથી. જમવાનું બહુ ટોપ બનાવે અને ભીડે એવડી હોય. સરદાર ચોકથી એકદમ નજીક કેનાલ પાસે આપણે નકલંગ આશ્રમ રોડ પાસે જ આપણી અહીંયા હોટલ છે. ત્યાં તમને વિશાળ રેન્જમાં પાર્કિંગ તથા બેસવાની જગ્યા પણ મળી જવાની છે. પાર્કિંગમાં ક્યાંય પણ લોચા પડવા નથી. કદાચ 100 જણાનું ફંક્શન કે 100 જણાની પાર્ટી હોય તો પણ અહીંયા પાર્કિંગની વ્યવસ્થા ખૂબ જ સારી છે આપણી પાસે.